લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર ટ્રકની ડીઝલની ટાંકી ફાટતા આગ લાગી, અફરાતફરી મચી. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી, ચાલકનો બચાવ થતા રાહત. કચ્છ અમદાવાદ હાઈવે 4 લેન રોડ બન્યા પછી નાના મોટા અકસ્માતના બનાવ અનેક. પ્લાયવુડ ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગયો. ધાંગધ્રા માલવણ હાઈવે પર દુધાપુર નજીક પ્લાયવુડ ભરેલા ટ્રકમાં ડીઝલની ટાંકી ફાટતા ગાડીમાં આગ લાગી હતી. ગાડીના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. રોડ પર પસાર થતા વાહન ચાલકોએ પોલીસ અને ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. આગને લઈ 2 કલાક ટ્રાફિક જામ થતા અને આગ કાબૂમાં આવતા ટ્રાફિક ક્લિયર થયો હતો. ધાંગધ્રા માલવણ હાઈવે પર રવિવારની રાત્રે દુધાપુર ગામ નજીક પ્લાયવુડ ભરી ગાડી મોરબી તરફ જઈ રહી હતી. તે સમયે ડીઝલની ટાંકી ફાટતા એકાએક આગ લાગતા અફડાતફડી મચી હતી. અમદાવાદથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલર ગાડીમાં પાંગરદરાના દુધાપુર ગામ નજીક હાઈવે પર ડીઝલ પુરાવી નીકળેલી ટ્રકમાં અચાનક ડીઝલની ટાંકી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સદભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રક ગાડીના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે પ્લાયવુડ ભરેલી ગાડીમાં જોતજોતામાં પવનને લઈ આગ વધતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને હાઈવે પર પેટ્રોલિંગ કરતી પોલીસ તથા રોડ સેફટીની ટીમને ગાડીએ ધાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ હાઈવે પર થયેલ ટ્રાફિક હળવો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.